દામિની, દામિની, કોણ જાણે ક્યાં મરી ગઈ છે? દામિની, દામિની, હું તારી સાથે વાત કરું છું. ઓહ સાચે જ? મને તો ખબર જ નહોતી કે તમે મારી સાથે વાત કરો છો. હા, ધીમે બોલશો ને તો પણ મને સંભળાશે. જલ્દી બોલો. તો એકવાર જવાબ દઈ દેવાય ને કે હા મને સંભળાય છે, હું બેરી નથી. તો ક્યારની તો જવાબ આપું છું ને જવાબ. દામિની, હા રસોઈ કઈ બની નથી, રોટલી બનાવવાની બાકી છે, શાક નથી ચડ્યું, તો તું કરે છે શું? તો તમે શું કરો છો? મારી પહેલા તો તમે રસોડામાં આવ્યા હતા ને, તો તમારે કરી નાખાય. એમાં રાડું છે નહીં નાખો છો. અને આ રહ્યા મગ મેં કાલે બનાવ્યા હતા, હજુ છે. કાલના મગ તું ખાજે, હું નહીં ખાવ. અને આમ પણ આપણો છે ને રસોઈ કરવાનો વારો છે ને, કે એક ટાઈમ તું બનાવીશ ને એક ટાઈમ હું. હા, તો અત્યારે તમે બનાવી નાખો, રાત્રે હું બનાવી નાખીશ. આ તો ખોટું કહેવાય ને. બપોરની રસોઈ તારા ભાગની છે ને સાંજની મારી. હા, તો મારા ભાગની છે ને, તો આ લ્યો ને આપું છું ને, મગ ખાઈ લેજો. મેં તો મારા માટે ઓર્ડર કરી દીધું છે. બુદ્ધિની બારદાન, આ મગ નહીં ચણા છે. ચણા હવે વોટેવર, શું ફરક પડે છે? ખાવું તો છે ને, નામ મેં ક્યાં રખા હે. તું આવી કેમ છે? તારા મમ્મી પપ્પાએ તને શીખવાડ્યું નથી કે મોટા સાથે કેમ વાત કરે? તમારા મમ્મી પપ્પાએ શીખવ્યું છે ને, તો તમારી પાસે જ્ઞાન રાખો ને. અને એક કામ કરો, તમારી પાસે છે ને વધારે પડતું જ જ્ઞાન છે. તમે છે ને બજારમાં જાઓ ને, બજારમાં વેચવાનું ચાલુ કરી દો, બહુ પૈસા કમાશો. તો પણ તારા જેવા બુદ્ધિ વગરના તો લેવા નહીં જ આવે ને, કારણ કે બુદ્ધિ જ નથી કે ક્યાં શું કરવું એ. અરે યાર, આ તમારી છે ને રોજની કચકચ થઈ ગઈ છે. આ કઈ વાત ના હોય ને તમારી પાસે, તો પણ તમારે વાંધો જોઈએ છે. સીધી રીતે કહી દો ને કે મારી સાથે ઝઘડો ના કરો ને, ત્યાં સુધી તમને ખાવાનું પચતું નથી. પણ તું સીધી રીતે કહી દે ને કે તને શોખ છે મોઢામાં આંગળા નાખીને બોલાવવાનો. તો કીધું ને, હું નહીં બનાવું, તો વાત પૂરી થઈ ગઈ. મેં તો મારો બંદોબસ્ત કરી લીધો છે, તમે તમારો કરી લો. કોણ જાણે મમ્મી તને ક્યાંથી ગોતી આવ્યા છે. અરે કેટલી છોકરો જોઈ હતી, દેવાંગભાઈને 50 વખત કહ્યું કે કોઈ સારી છોકરી સાથે લગ્ન કરો, પણ નહીં, એને તો આ જ ગમી હતી. હું જ ગમી ને, ગમું જ ને, હું છું જ એવી. ગમે ને ગમી જાઉં, એટલે કે બધાને જ ગમી જાઉં. ખબર છે મને, બધાને જ ગમી જાવ, પણ 15 દિવસ કોઈની સાથે રહે ને તો ખબર પણ પડી જાય કે ગુણ જેવું કઈ છે નહીં. આ તમારી સાથે તો વરસ દિવસથી રહું છું, ક્યાંય બોલી રહ્યો છો ને મારી સાથે? ક્યાં જવું? મજબૂરીનું નામ મહાત્મા ગાંધી છે ને, ઘરમાં અમારે રહેવું પડે એમ છે. મજબૂરીનું નામ મહાત્મા ગાંધી નહીં, મજબૂરીનું નામ મીરા છે, મીરા. એટલે તો સહન કરું છું ને તને. સહન કરે છે? હા, અને તું કારા કોને દે છે? તારા કરતા મોટી છું, થોડી સભ્યતા રાખ. મોટી છું તો શું થઈ ગયું? આ મોટા જેવા લક્ષણો છે તમારામાં. મોટા હોય ને તેને કામ કરવાનું હોય, પણ તમે તો મને કામ ચીંધો છો. અને નાનાઓને શું કરવાનું હોય? આખો દિવસ મોબાઈલમાં ગેમ રમવાની હોય ને. ગેમ નહોતી રમતી, ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકતી હતી, મારી અને તમારી. મારી શું કામ મૂકી? કાઢી નાખ મારી રીલ. ટ્રેન્ડિંગ ઓડિયો હતો, એમાં લખ્યું હતું કે મારા જેઠાણી છે ને મારા મોટા બેન જેવા છે, મને બહુ સારી રીતે રાખે છે. અરે વાહ, આ સોશિયલ મીડિયા પર કંઈક અલગ જ વસ્તુ છે. હા, ઘરમાં કૂતરા બલાડાની જેમ ઝઘડતા હશે, પણ જ્યારે વિડીયો મૂકશે ને ત્યારે એટલો પ્રેમ બતાવશે ને, આ બતાવીને જ દુનિયાને ગાંડી કરી છે. ભૂલી ન જતા, હા મારા કારણે છે ને તમારું ઇન્સ્ટાગ્રામ પણ ગ્રો કરે છે. જોયું કેટલા ફોલોવર્સ આવી ગયા છે, તમારી રીલ મિલિયનમાં પહોંચાડી દીધી છે મેં. તો પછી એક કામ કર, એ ફોલોઅર્સમાંથી એકને ફોન કર કે અહીંયા આવીને જમવાનું બનાવી જાય. જમવું છે કોને? તમારે ને, તો તમે બનાવો. ફોલોઅર્સ કોણે વધાર્યા છે? તેને. તો તું ફોન કર. નહીં કરું, નહીં બનાવ, ખાવાનું નહીં બનાવ એટલે નહીં જ બનાવ, થાય કરી લેજો. ન બનાવતી. હવે જ્યાં સુધી જમવાનું નહીં બને ને ત્યાં સુધી આ ફોન મારી પાસે રહેશે. અને યાદ રાખજે, જો જમવાનું ન બન્યું ને તો બધા જ વિડીયો ડિલીટ. તો કરી દેજો ને ડિલીટ. જો તમે એવું કંઈ કર્યું છે ને તો તમારા તમને ખાવાનું ખાવા દઉં ને તો. આમથી ક્યાં ખાવા દે છે? ન દેતી ખાવા, પણ વિડીયો તો હું ડિલીટ કરીને જ રહીશ. તો કરી દો, હું એ જોઉં છું. હું તમારો ફોન જ તોડી નાખીશ. સારું ને, મારો ફોન તો બહુ જૂનો છે, પણ તારો ફોન હમણાં લીધો છે ને, 65,000 એપલ, તૂટી જશે ને તો બીજો નહીં લેવાય. તો નથી લેવો મારે ફોન, પણ તમને તો છે ને શાંતિથી નહીં જ જીવા દો. આ જ્યારે જો ત્યારે મારી વાતની વચ્ચે છે ને ટાંગ અડાવો છો. આ મારે ફોન લેવા જવાનો હતો ને ત્યારે પણ કેટલો બખેડો કર્યો હતો કે ના ફોન તો હું જ લઈશ. હા, તો લીધો તો નથી ને, પેલા તને લઈ આપ્યો ને, તો સારું કહેવાય કે તારું આટલું માન રાખું છું. લઈ નથી આપ્યો, મેં લેવડાવ્યો છે. બાકી તમારા હાથમાં હોતે તો તમે લેવાય ના દેત. હા, તો સારું છે કે દેવાંગે મારી વાત માની અને મને ફોન લઈ દીધો. સારું, હવે તું મારી વાત માન, ને તો ભૂલી જજે 65,000.
લેટ થઈ ગયો છે બહુ જલ્દી જલ્દી દેવાંગ દેવાંગ હા બોલો શું કામ છે કામ એવું હતું કે ખાતામાં થોડા પૈસા પડ્યા છે. હા ખાતામાં પડ્યા છે 60,000 તો મારે આજે એક હપ્તો છે એટલે મારી પાસે પૈસા નથી તો 10,000 રૂપિયા નાખ ને. શરમ નથી આવતી હા ઘરના મોટા ભાઈ છો છતાં પણ તમે મારી પાસેથી રૂપિયા માંગો છો અને આ શું આ ટીપ ટોપ થઈને કપડાં પહેર્યા છે સારા આમદા ઇન્સર્ટ બિન્સર્ટ મારીને ક્યાં જવું છે કામે જ જતો હતો પણ કહ્યું ને મેં કે ત્યાંથી ઉપાડ મળે એમ નથી અને મને થયું કે તું મારી મદદ કરીશ એટલે મેં તારી પાસે પૈસા માંગ્યા. ખોટું કર્યું મેં કંઈ? તો ખોટું જ કર્યું છે ને શું સારું કર્યું છે આ હપ્તો ભરવાનો હોય છે ત્યારે નાનો ભાઈ યાદ આવે છે જ્યારે કોઈને પૈસા આપવાના હોય છે ત્યારે નાનો ભાઈ યાદ આવે છે જ્યારે ઘરમાં વધારે જરૂરિયાત હોય ત્યારે નાનો ભાઈ યાદ આવે છે તમારે કરવું છે શું જીવનમાં આ કઈ લક્ષ્ય ખરો તમારો કે મજૂરી કામ જ કરવાનું છે અરે નામ ડૂબાડ્યું છે તમે તો શું પૈસા પૈસા આ જ્યારે હોય ત્યારે પૈસાની જ રામાયણ હોય છે પૈસા ના હોય ત્યારે પાછા મારા ભાભીનું ઉપરાણું લઈને આવશે ત્યારે કહેશે કે મારી પત્ની આમ કરી રહી છે મારી પત્ની તેમ કરી રહી છે અરે રહેવું છે અમારા દબાણ હેઠળ તો પછી અમે કહીએ એમ તો કરતા નથી. તું કહે એમ તો કરું છું. શું કરો છો હા શું કરો છો હું કહું છું એવું શું કરો છો હું કેટલાય વર્ષોથી કહી રહ્યો છું નોકરી બદલો બદલી છે નથી બદલી શકું. ત્યાંથી પૈસા લીધેલા છે એ લોકોને પૈસા પણ ચૂકવવા પડે કે નહીં? તું આપીશ પૈસા? આટલી બધી ઉધારી આવે છે ક્યાંથી હા આટલા બધા રૂપિયા તમે લોકો પાસેથી લીધા છે શું કામ કહેશો હા ચેન કરાવ્યો હતો સોનાનો શું કર્યું એનું એ પણ વેચી નાખ્યો ને ગીરવે મૂક્યો છે. વાહ એવોર્ડ દેવો પડે તમને તો હા પૂછ્યા વગર ચેન તમે ગીરવે મૂકી દીધો ફરજ નથી પડતી તમારી કે તમારે મને પૂછવું જોઈએ મારે તારું લેક્ચર નથી સાંભળવું. તારી પાસે પૈસા અરે શું કામ નથી સાંભળવું કામ એવા કર્યા છે તો સાંભળવું તો પડે જ ને આમ પણ જ્યારે હોય ત્યારે પૈસા પૈસા અને હવે જ્યારે કહીએ છીએ તો પછી ભાઈને લાગી આવે છે લેક્ચર નથી સાંભળવું તો શું કામ એવા ધંધી ના કરો છો જો તારી પાસે પૈસા પડ્યા છે તેમાંથી 10,000 રૂપિયા આપું તને જલ્દી પાછા આપી દઈશ. 1 રૂપિયો પણ નથી આપવાનો મારી પાસે 60,000 રોકડા પડ્યા છે પણ તમને નહીં આપું ક્યારે આપ્યા છે પાછા લઈ જવાની ખબર પડે છે આપવાની પડે કહું છું ને આપી દઈશ આ વખતે. આ વખતે આપી દઈશ હા હું તો છેલ્લી 4 વખત કહીને લઈ ગયા છું હજી આવ્યા નથી રૂપિયા અને આમ પણ હા મારા ભાભીને બહુ વધારે પડતો શોખ છે ઘરમાં આ રોજ નવી નવી સાડીઓ લઈ આવે છે આ રોજે રોજ હા દામિનીને કોઈને કોઈ વાતે ટોર્ચર કરે છે તો શું આ અમારે સહન કરવાનું છે મારી વાત સાંભળ મારે અત્યારે છે ને તારી સાથે આ બધી વાત નથી કરવી અને તારે જે કહેવું હોય તું ના જ કરો ને મોટા ભાઈ તમે આ વાત ના જ કરો કારણ કે તમારો વાંક છે હવે મારે પૈસા જોતા છે. નથી દેવા પૈસા શું કરશો જો મારે બીજે કોઈ જગ્યાએથી પૈસા આવે એમ નથી એટલે હા બેંકમાં સિબિલ રેકોર્ડ ખરાબ થશે મારો અને ફરી પાછા હું પૈસા ઉપાડી નહીં શકું એટલા માટે કહું છું કે તું મને પૈસા આપ હું તને તારા પૈસા પાછા આપી દઈશ. હા હવે સમજાણું ચિંતા કઈ વાતની છે હા તમારો બેંકનો સિબિલ રેકોર્ડ જો ખરાબ થશે હા તો પછી લોન કેવી રીતે મળશે હા આવા જ કામ કર્યા છે આજીવન ક્યારેય સારા કામ તો કર્યા નથી ને તમે અને આમ પણ તમને સૂજે ક્યાંથી આ શોર્ટકટમાં જ્યારે જ્યારે પૈસા મળતા હોય તો પછી એ જ અપનાવો છો અરે કોણ કહે છે આટલી બધી ઉધારી કરવાનું કોના માટે કરી રહ્યા છો અમને ક્યારે એમાંથી 1 રૂપિયો તો મળ્યો નથી અને જ્યારે હોય ત્યારે બસ હા કામ છે પેલું કામ છે અરે મોટા જો ઘરમાં મોટા થઈને રહેતા શીખો નથી આવડતું મને રહેતા. તને આવડે છે ને? જા આજથી તું મોટો હું તને ભાઈ કહીને બોલાવીશ. ઘરની બધી જવાબદારી તું સંભાળી લે. હું નાનો મદદ કરીશ મારી? હું શું કામ મદદ કરું હા મદદ કરવાની આવે તો નાના મોટાની પાટલી બદલાઈ જાય એમ કેમ? વાહ શાબાશ એવોર્ડ આપવો પડે તમને તો જવાબદારી નિભાવવાની વાત કરે છે ને તું તો તને કહું છું તું નિભાવી લે જવાબદારી. મેં અત્યાર સુધી મારી જવાબદારી નિભાવી જ નથી ને મેં આ ઘર માટે કંઈ કર્યું જ નથી અને મારે તને બધી વાતના જવાબ આપવા જરૂરી પણ નથી અને એટલા માટે કહું છું કે હું તને મોટો ભાઈ માનું છું. ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ મારી માથે લેણું થઈ ગયું છે હું ઓછું કમાઉં છું નોકરી હું જ્યાં કરું છું ત્યાં જ કરીશ
અને કરતો રહીશ. તારાથી થાય તો મને મદદ કરી દે ને પ્લીઝ. એક જ શરતે મદદ કરીશ. આ ઘરમાં મારા ભાભીએ જેવી રીતે દામિની કે ને એ રીતે રહેવું પડશે. બોલો. ગુલામ બનાવીને તો રાખ્યા છે અમને. ક્યાં ગુલામ બનીને રહ્યા જ છો તમે? હા હા, અમારા માથે ચડીને તમે લોકો તાંડવ કરો છો અને પાછા કહી રહ્યા છો કે ગુલામ બનાવીને રાખ્યા છે અમે. નોકર બનાવવા માંગે છે. હા એ સહી, નોકર તો નોકર, જે વેલ્યુ છે એ બનાવવા માંગુ છું. બોલો રહીશું? ગાડી સાફ કરી દઉં છું, ખાતામાં 10,000 રૂપિયા નાખો ભાઈ. ઓ ભાઈ ઓ, જરૂર નથી. આમ પણ તમારી જેવા અમે લોકો નથી. નાખી દઈશ તમારા એકાઉન્ટમાં, નાખી દઈશ. થેન્ક યુ. કોણ જાણે નવા નવા કપડાં પહેરીને ક્યાં જતા હશે. તું જોતો ખરી કેટલા વાગ્યા ઘડિયાળમાં? હજી એક કપ ચા નથી મળી મને. મારું માથું દુખવા માંડ્યું. હું શું કરી શકું? હવે તમને તો ખબર છે ને કે આ સમયે મારે રીલ મૂકવાનો સમય થઈ ગયો હોય એટલે મારે પહેલા રીલ મૂકવી પડે અને એટલી વારમાં તો ચા થઈ જાય. પણ આ સાચી વાત કરું તમને, અમારો ફોન છે ને હમણાં ભાભીએ લઈ લીધો હતો. બોલો. લે એટલે જ ચા નથી બની. મને ખબર પડી ગઈ હતી કાંઈક તો આ ડોબી છે ને અટવાણી જશે, નકર તો ચા ફટ કરતી દઈ જાય. અરે સવારમાં જે કકળાટ ચાલુ કર્યો તો શું કેવું મારે તમને? કાવળી, હું કીધું તને? મને કહેવા લાગ્યા કે રસોઈ નથી બનાવી તે. અરે તો રોજે હું થોડી ના કામ કરું, એમને છે ને એક સમયનું કામ કરવું પડે ને તો પણ બી પડે છે. આજકાલ બહુ એને બળ પડે છે બધું રાંધતા ને ઘરનું કામ કરતા ને. એની માને કેવું પડશે તો જ આ સીધી થાય. આજકાલ બહુ વધી ગયું છે મીરા. આ માનું કીધેલું માનતા હોત તો આવા ના હોત ને. સમજી ગયા તમે? હવે જો તમે ભાભીને બોલાવીને એમને તમારી રીતે સમજાવી દો, ખીજાવું હોય તો ખીજાઈ લેજો. હું ના નથી પાડતી, પણ જોવામાં કે મારું નામ ના આવવું જોઈએ. નહીં તો એમને પાછું એવું થશે કે મેં તમને કીધું, મેં તમને ચડાવણી કરી છે અને પાછા મારી સાથે બાંધવા બેસશે. ના ના બેટા, તું તારું કામ કર. તારા મોબાઈલમાં જે તારે મૂકવું એ મૂકી દે એટલે તારું કામ પતે. હું એને કહું છું આગળ. એ મીરા, ચાલ આવીને આવ. કેટલી વાર છે? શું મમ્મી? હું મમ્મી, આ એક કપ ચા બનાવવામાં કેટલી વાર લાગે? કયું નું કીધું તને? તને નાખશે કે નહીં? મમ્મી, હું બીજું કામ કરતી હતી. મેં દામિનીને કહ્યું હતું ને કે ચા બનાવીને મમ્મીને આપી દેજે. એ તો ના પાડે છે. અને નામે મોબાઈલમાં કેટલું કામ હોય તને ખબર નથી પડતી? તારું શું કામ હોય બીજું? હું તને સીધું તો તું કામ કરીને દેતી હોય તો એને હું લેવા કહેશો? સાચી વાત છે. આ તો કેવું થયું કે તમે ભાભીને કામ કહો ને ભાભી પછી મને કામ કે મારે કામ કરવાનું. એના કરતા તો સીધું તમે મને જ કહી દો ને હું કામ કરી લઉં. આ પોતાનાથી કામ થતું જ નથી. દામિની, હું બેઠી નહોતી, બધું કામ જ કરતી હતી ઘરમાં. અને તને કહ્યું હતું ને કે ચા બનાવ, તો ત્યારે ન બનાવ્યો તો હા શું કામ પાડી? અરે મેં હાશ નહોતી પાડી, તમે તો સીધો ઓર્ડર કરીને જતા રહ્યા હતા અને તમે કામ કરતા હતા તો હું પણ નવરી નહોતી ને, હું પણ કામ કરતી હતી. રસોડામાં કેટલું બધું કામ કર્યું ખબર છે ને? શું કર્યું કામ તે? બધું એમને એમ જ પડ્યું હતું જમીને. બધું મેં સરખું કર્યું છે, પણ આ તો હલકું લો હવાલદારનું કંઈ બોલું નહીં ને એટલે બધા મને જ બોલ્યા કરે. ઓ નવાઈ કરી દીધી તમે રહોડામાં કામ કરીને. આજે નવી નવી પાણીને આવી ને આપણા ઘરની કાંઈ ખબર ન હોય. આ તું 5 વર્ષથી પાણીને આવી ને ત્યાં ઘરની બધે તને ખબર હોય. પણ મમ્મી આ તો એવી જ વાત થઈ ગઈ ને કે ઉલટા ચોર કોટ પહેન કે દાટે. બસ હા, ન આવડે ને તો ન બોલ. આખો દિવસ મમ્મી ફોનમાં પડી રહી છે. રીલ મૂકવાની, વિડીયો મૂકવાનો, ફોલોઅર્સ ચેક કરવાના, લાઈક ચેક કરવાની. લગ્ન પછી આવા કામ ન હોય ને એ કુંવારી દીકરી નથી હવે. કોણે કહ્યું કે લગ્ન પછી ના હોય? અરે કેટલા બધા ઇન્ફ્લુએન્સર છે લગ્ન કરીને આવી રીતે આગળ વધી રહ્યા છે અને આમાંથી પૈસા પણ મળે છે. સમજ્યા? સાંભળ્યું? આ 2 પૈસા મળે એમાં તને શું વાંધો છે? ઘરમાં કામ આવશે, દૂધનું બિલ સુકવાઈ જાય, શાકભાજી લાવવા થાય, તારે કઈ કમાવું છે નહીં? અચ્છા. ઘરમાં 1 રૂપિયો દેવો છે ને? ઘરનું કામ કરતા હું જોર આવે છે એટલું બધું. ક્યારે મળશે? ટાટિયા ભાંગી ન ખાય. ક્યારે મળશે પૈસા? કહીશ જરા. કાલ કે પરમ દિવસે? છોડો ને મમ્મી, આ ભાભીને છે ને ખબર ના પડે ને એટલે બધી વાતમાં વચ્ચે ટપકું પૂરવા જોઈએ છે. હું શું કહેતી હતી, મેં તમને કહ્યું નતું પેલો ડાયમંડનો સેટ મેં તમને બતાવ્યો હતો ફોનમાં ને? હા હા. તો શું કરવું છે? મેં એને કેટલા દિવસથી મારી વિશ લિસ્ટમાં રાખ્યો છે. મારે હવે એને ઓર્ડર કરવો કે નહીં? તો મંગાઈ લેને. એમાં હું મને કહેવાનું હોય? 2 મંગાવશે. મને પણ લેવો છે ડાયમંડનો હાર, મારે પણ જોઈએ છે. મારે પણ જોવે છે. હવે 5-5 વર્ષ થયા. હવે છે ને છોકરાનો વિચાર કરો. કઈ ડાયમંડ હાર પહેરવાની તમારે હવે જરૂર નથી. એ નવી છે તે લે. તારે શું જરૂર છે? તારે જે પડ્યા ને એ પહેર. હા તો ખોટું કહેવાય ને મમ્મી.
બધી વસ્તુઓ એને મળે છે, બધી ખ્વાહિશો એની પૂરી થાય. હું શું કામ ને નહીં? મેં શું ગુનો કર્યો છે? તો એટલા વર્ષથી તું જ બધું કરશો ઘરમાં, બધું તારું રાજ આલ્યું. હવે એને લેવા દે બધું જે લેવું હોય ઈ. આ તમારો પહેરવા ઓઢવાનો સમય હતો ને ત્યારે તમે આ બધું પહેરવા ઓઢવાનું કરી હા. લીધું છે. જ્યારે સોના ઘરેણા બધું લેવાનું હતું એ લેવાઈ ગયું છે તમારું. હવે મારો વારો છે. હા, મારી ઉંમર પૂરી નથી થઈ ગઈ. ઓકે, મેં ક્યાં કીધું ઉંમર પૂરી થઈ ગઈ છે? પણ તમારો જમાનો તો જતો રહ્યો કે નહીં? આ નવી વહુ છે ને 9 જ દિવસ લાગે. હવે તો તમારા પછી હું આવી ગઈ, એને વર્ષ દિવસ થઈ ગયો. એટલે તમે તો એકદમ જૂના થઈ ગયા છો. તો તું પણ તો જૂની જ કહેવાય ને. તારા મોઢે જ બોલીને નવી વહુ તો 9 દિવસ કહેવાય. તો પૂરું, હવે તમે પણ જૂના થઈ ગયા છો. તમે તો મારા કરતા વધારે જૂના છો ને. સો વાત શાંતિ એક વાત છે રાખો હવે મમ્મી. છે ને મગજમારી ન કરો. અને તું છે ને મને એક કપ ચા હરખી બનાવીને પીવડાવી દે એટલે મારું માથું ઉતરે. આ બાધો નદો મારું માથું વધારે સડી ગયું. મમ્મી, હું જે કરું ને એ બધી વસ્તુ છે ને ભાભીએ કરવી જોઈએ. બધી વાતમાં મારો વધાર કરે, પણ એમ નહીં કે કામની વાતમાં પણ મારો વધાર કરે. ઠીક છે, 1 કપ નહીં 2 કપ ચા બનાવીને આપીશ, પણ હાર છે ને 1 નહીં 2 ઓર્ડર થશે તો જ. હું લેવા? એકાઉન્ટમાં છે ને એટલા બધા પૈસા જ નથી. હા. મમ્મી, તમે મને રોકડ આપવાના હતા ને, તો રોકડ રકમ આપો, હું ટ્રાન્સફર કરાવી આવું અત્યારે. હા જે છે ને હું આદિ આવે ને તેને પાસે લઈ લે અને કેમ? તને હું આપી દે. કેમ? આદિત્ય પૈસા આપે તો મારા હાર ના આપે ને? દામિની માટે શું કામ આપે? હવે હાર પણ તાર લેવાનો જ નથી તો રૂપિયા આપવાના તારી વાત ક્યાંથી થઈ? હું કહું છું ને, આ દેવાંગ પાસેથી છે ને હાદીભાઈએ પૈસા લીધા હતા, એ જ પૈસા પાછા લઈ રહ્યા છે. હા, અને આ બે ભાઈઓની વાતમાં તમે વચ્ચે ના આવો ને તો વધારે સારું. તો તું શું કામ ડબકા પૂરે છે? વાત તો બે ભાઈઓની છે ને. પણ એ પૈસા તમારા માટે જ લીધા હતા ને. આ ગયા મહિને તમારે જવાનું હતું, તમારા મામાના ઘરે પ્રસંગ હતો એટલે ત્યારે 20,000 રૂપિયા લઈને ગયા હતા. હા તો 20,000માં તો હાર નહીં આવી જાય ને. પણ જેટલાનો આવે એટલાનો તારે ક્યાં અપાવો અને તારા બાપના ઘરેથી ક્યાં તું રૂપિયા લાવીને દેશો? આ મારા હશે રૂપિયા, મારે કોને દેવા કોને નહીં મારે જોવાનું હોય. તું હું દોડડાઈ થાશો? મમ્મી, તમે જે બોલવું એ બોલી શકો છો, પણ બાપ ઉપર જવાની કોઈ જરૂર નથી. નથી જોતો મારે હાર. બસ. રાખો તમે લોકો. હા અને ચા પણ તમે જાતે બનાવી લેજો. કા આકરું લાગ્યું? હા શું કીધું તે? સા મારે જો કપ બનાવીને ફટાફટ લાય. હવે રેવા દો ને, કઈ ચા નથી મળવાની. આ તમારો જમાનો ગયો હવે. આ તમે જૂના થઈ ગયા છો. આ તમારું માન સન્માન હોત તો અત્યારે ચા મળી ગયું હોત ને, પણ આ તમારું કોઈ ગણતું નથી. કેમ મોઢું ઉતરેલું છે? આદિ પ્લીઝ, હા, હું તમને 10 વખત નહીં પૂછું કે શું થયું છે. એક તો ઓલરેડી મારું મૂડ પણ ઓફ છે, અને હવે તમને પૂછ્યા કરવાનું કે શું થયું શું થયું. મને ખબર પડી કે તારું મૂડ ઓફ છે. તો પૂછશો નહીં કે શું થયું? ખબર જ છે મને કે ઘરમાં કઈ થયું હશે. રોજનું જ યાદ. શું થયું? એનું એ જ, હર હંમેશા આ ઘરમાં 2 પક્ષ પડેલા હોય છે. એક મમ્મીનો ફેવરેટ પક્ષ અને એક પક્ષ આપણે બંને, જે ઘરમાં કોઈને ગમતા નથી. છતાં પણ આપણે રહેવું તો અહીંયા જ છે ને. હા, રહેવું તો અહીંયા જ છે, પણ આદત પાડી દે ને. મેં પણ પાડી દીધી છે. દેવાંગ મને ગમે તેમ કહે હું સાંભળી લઉં છું. મમ્મી પણ ખીજવાય છે છતાં પણ સાંભળી લઉં છું. ઓફિસમાં બોસ ખીજાય છે છતાં પણ સાંભળી લઉં છું. કોઈ પણ કંઈ કહે છે છતાં પણ હું સાંભળી લઉં છું. તો આપણું જીવન જ એવી રીતે ચાલી રહ્યું છે કે બધાનું સાંભળવાનું છે, તો સાંભળ્યા સિવાય કંઈ છુટકારો નથી. હાથે કરીને આપણા જીવનમાં આગ લગાવી રહ્યા છીએ. આપણને ઘણા જવાબ દેતા આવડે જ છે, પણ આપણે દેવા નથી ને. ખબર નહીં આપણે ક્યાં દબાઈએ છીએ બધાથી. તો જ્યારે પણ કોઈ પણ કંઈ કહે તો સાંભળી જ લેવાનું. દરેક વાતના જવાબ દેવા જરૂરી નથી હોતા મીના. અને દરેક વાત સાંભળી લેવી પણ જરૂરી નથી હોતી આદિ. વાત સાંભળવા જેવી હોતી નથી, છતાં પણ સાંભળી લઈએ ને તો સામેવાળાને એમ થાય છે કે મેં કંઈ કહી દીધું. હા, આ સામેવાળો કેમ ખુશ રહે, કેમ પોતાની જાતને મહાન સમજે, આપણે એ ધ્યાન રાખવાનું ને. સમજી શકું છું કે તને ગુસ્સો પણ આવતો હશે, તને થતું હશે કે હું કંઈ કહી દઉં, પણ તું કંઈ કહી નથી શકતી. જો એ લોકોને એક દિવસ તો ભાન થશે ને, એ લોકોને એમની ભૂલ સમજાશે ને, એ લોકો આપણી સાથે જે કંઈ પણ કરી રહ્યા છે ખોટું છે. સમજાશે કદાચ. એવી પાકી વાત તો નથી ને કે ભવિષ્યમાં માણસ પોતાની ભૂલ સમજી જશે.
પણ આ તો ખોટું કહેવાય ને. કમાવાનું તમારે, ઘરના કામ કરવાના મારે, અને હર હંમેશા કોઈ પણ વાતમાં વાંક આવે, દોષ આવે તો આપણો જ. શું કામ? મારી કમાણી ગણાતી જ નથી આ ઘર માટે. હું કંઈ કમાતો જ નથી, કારણ કે મારો પગાર ઓછો છે. પગાર ઓછો છે, નથી કમાતા એવું તો નથી ને? એવું તો નથી ને કે 24 કલાક તમે રખડ્યા કરો છો, કામમાં ધ્યાન નથી આપતા, હું ઘર નથી સાચવતી? એવું પણ કહી શકે તું. એ લોકો તો બસ મોકો જોવે છે કે ક્યારે આપણે વાંકમાં આપીએ. હા, આખો દિવસ ઘરે રહેવાનું ચાલુ કરી દઈશ એટલે એ પણ કહે છે કે અમારા ઉપર જ નભો છો, આ કામ કરતી નથી ને આ કામે જતો નથી. તો પછી આપણે આ ઘરમાં રહેવું જ ન જોઈએ ને, અલગ થઈ જવું જોઈએ. બોલે છે તું, અલગ થઈ જવું જોઈએ? તો શું ખોટું કહું છું? આ વિચાર તારો ખોટો છે, અને બીજી વાર આવો વિચાર પણ ન કરતી, અલગ થવાની વાત ન કરતી. એ નાનો છે, અણસમજુ છે, અને એટલા માટે એ લોકો ભૂલ કરે છે. જે દિવસે સમજાઈ જશે તે દિવસે પછતાશે. હા, મમ્મી પણ અણસમજુ હતા કે દેવાંગભાઈના લગ્ન કરાવ્યા. દેવાંગભાઈ અણસમજુ હતા એટલે લગ્ન કરી લીધા. અને દામિની પણ અણસમજુ છે ને, જો અહીંયા આવીને પોતાનો રોપ બતાવે છે. સમજદાર આ ઘરમાં છે કોણ? મને તો એ ખબર નથી પડતી. તું છે ને, તું સમજે છે, જાણે છે, ઘરને સંભાળે છે, છતાં પણ ચૂપ રહે છે. એ સૌથી વધારે સમજુ વ્યક્તિ કહેવાય. પણ કેટલા દિવસ? આજે નહીં તો કાલે, જ્યારે ગુસ્સાનો પારો વધારે ઉપર ચડી જશે ને, ત્યારે બધાની સામે બોલી દઈશ. ત્યારે તમને એવું લાગશે કે મારી પત્ની મારા ઘરના લોકોની ઇજ્જત નથી કરતી. જ્યાં સુધી સાંભળીશ ને ત્યાં સુધી સારી વાત છે. હું નથી ઈચ્છતો કે તું કોઈની સામે બોલે. ગુસ્સો આવે તો તું મને કહી શકે છે. હાથ ઉપાડવો તો પણ મારા પર ઉપાડી શકે છે. શું બોલો છો તમે? હા, મને ગુસ્સો નહીં આવે, હમ. હું શાંત રહીશ. અચ્છા, અને તમને ગુસ્સો આવે તો તમે પણ મને મારશો ને? બિલકુલ નહીં. હા, મને તો ટેવ પડી ગઈ છે. હું તો બધાનું સાંભળું જ છું ને, ક્યારેય રિએક્ટ નથી કરતો. હું પણ એ તને કહું છું કે લોકો ગુસ્સો કરે એની સામે જવાબ દેવો જરૂરી નથી હોતો. સાંભળી લે ને. ઠીક છે, સાંભળી લઈશ. જવાબ દેવાની ઘણી બધી હિંમત હશે, જવાબ હશે ને તો પણ બોલીશ નહીં. તમે સાંભળતા શીખવાડ્યું ને, એટલા માટે. માણસની મજબૂરી હોય છે. દેવાંગને લાગે છે કે મેં આ ઘર માટે કંઈ નથી કર્યું, પણ તું જાણે છે, હું જાણું છું કે મેં આ ઘર માટે શું કર્યું છે ને શું નહીં. કોઈને સાબિતી આપવાની જરૂર નથી કે મેં શું કર્યું છે અત્યાર સુધી, અને અત્યારે હું શું કરી રહ્યો છું. ગુસ્સો શાંત થયો? થઈ જશે. હું હેલ્પ કરું? પ્લીઝ, હા પ્લીઝ. ગુસ્સાને વધારવાનો નથી. ચૂપ બેસો. ક્યારના દવાખાને ગયા, હજી નો આવ્યા. આવી ગયા બેટા? શું કીધું ડોક્ટરે? ખુશ ખબર છે. આવી ગયા તમે લોકો? શું થઈ ગયું હતું અચાનક તે હોસ્પિટલ જવું પડ્યું? દામિની, અને અચાનક જ વોમિટ થતી હતી એટલે ચેકઅપ કરાવવા ગયા હતા. આ સરખું નહીં ખાધું હોય. દામિની, બધી વાતના ઝઘડા સાથે જોડવી જરૂરી છે? કોણ ઝઘડો કરી રહ્યું છે આમાં? મોટાભાઈ સિમ્પલી પૂછી રહી છે અને કહી રહી છે કે આવું થાય તો પછી હોસ્પિટલ જવું જરૂરી નથી, દવા લઈ લેવાય ને. સાંભળો તો ખરા, ડોક્ટર શું કીધું? હા, હું કે ડોક્ટરે ધ્યાન રાખવાનું કહ્યું હશે. શું કીધું? હા, ધ્યાન રાખવાનું કહ્યું છે. મીરાને સારા દિવસો જાય છે. હા તો બહુ જ ખુશ ખબર છે બેટા. જો આશી છે ને તાર ઘરના કોઈ કામ નથી કરવાના. આ બધાય ઘરના કામ છે ને દામિની કરી દેશે. હું દામિની કરશે. હા, હવે ભાભીને સારા દિવસો જાય છે તો કામ કરવું પડશે ને. ના ના મમ્મી, અત્યારે હજી વાંધો નથી. જ્યાં સુધી કામ થશે ને ત્યાં સુધી હું હેલ્પ કરાવીશ. કોંગ્રેચ્યુલેશન્સ, કોંગ્રેચ્યુલેશન્સ. તમને પણ કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન્સ તો તમને પણ. કાકા અને કાકી જો બનવાના છો? હા, કાકા અને કાકી બનવાના છીએ. હા, સૌથી વધારે હરખ તો મને છે હો.
અરે છે ને જો હરખ તો હોય જ ને, તો હોય જ ને. લે મારા દીકરાને ઘર દીકરો આવશે, રૂપિયાનું વ્યાજ મને મળશે. અને હવેથી તો છે ને ભલે તું કહેતી પણ તને કઈ કામ કરવા દેવાની જ નથી. આરામ કરવાનો ખાસ 3 મહિના ધ્યાન રાખવાનું, પછી તું તાર થોડું થોડું કામ કરવાનું. આ દામિની કેવી બેઠીશ, બધું સંભાળી લે. હું કરી લઈશ ને કામ. મમ્મીએ કીધું છે તો પછી હું કરી લઈશ. હા, મારા પછી વારો, તારા પછી મારો. અત્યારે તારું છે તો એ સંભાળી રહે. કાલ સવારે એને હારા દિવસો જાય ત્યારે તું સંભાળી લેજે. અને તમારા બેન છોકરા હું સંભાળી લઈ. હા મમ્મી. વાહ, સરસ. હા, વેરી ગુડ. મીરા, ડૉક્ટરે કહ્યું છે એ પ્રમાણે હમણાં થોડું ધ્યાન તો રાખવું જ પડશે. ને મમ્મીએ પણ કહ્યું છે ને, તો આ ઘરમાં કામ તો દામિની બહુ કરી જ લે છે. કીધું તો ખરા, 5મી વાર કહી રહી છું કે કામ બધું હું કરી નાખીશ. કેટલી વાર યાદ કરાવશો બધાય. અને સાચી વાત છે ભાઈની, તમારે તો ધ્યાન રાખવાની જરૂર છે. સારા દિવસો જઈ રહ્યા છે ને, મને ખબર ક્યારે ખરાબ દિવસો થઈ જાય. દામિની. હે? ખરાબ દિવસો હતા અત્યાર સુધી, આપણે લોકો ઝઘડા કરતા હતા. હવે સારા દિવસો જઈ રહ્યા છે તો એને સારા જવા દઈએ ને. હવે દિવસો જે ગયા એને નહીં, આપણે એને નહીં જોવાનું. આપણે જે સારા દિવસો આવ્યા ને એને જોવાનું અને સારું વિચારવાનું, એને સારા વિચાર આપવાના, જેથી એના બાળક ઉપર સારી અસર પડે. હા. મોટા ભાઈ, તમે પણ ધ્યાન રાખજો હવે. મતલબ કે દવાખાનું આવવાનું છે ઘરમાં, તો પછી પૈસાની સગવડતા કરી રાખવી પડશે ને. તો કમાવામાં, હા, જવાબદારી વધશે. તો કમાવામાં પણ મતલબ થોડું ઘણું વધી શકે તો પ્રયત્ન કરજો એવા કે કોઈ સારી જગ્યાએ બીજી નોકરી લઈ શકો. અને પછી અમે તો છીએ જ, દેવાંગ પણ મદદ કરશે નહીં દેવાંગ? મેં તો નક્કી કરી લીધું છે. સરકારી હોસ્પિટલમાં જ અમે મતલબમાં. સારું, એકદમ સારું. ના, એમ તો પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું હોય તો જઈ શકાય, વાંધો નહીં. તકલીફ જેવું હોય તો તને ખબર જ છે ને, પ્રાઇવેટ હોસ્પિટલમાં વધારે બિલ થશે, ખર્ચાઓ વધશે. આ બધી વસ્તુ તો ત્યારે થાય ને જ્યારે કઈ કોમ્પ્લિકેશન્સ હોય. બાકી આપણે ધ્યાન રાખીએ, જે મહિને કામ કરવાનું કીધું કામ કરીએ, બધું ધ્યાન રાખીએ ને તો આવું કઈ ના થાય. પછી તો સરકારીમાં જઈએ કે પ્રાઇવેટમાં જઈએ કઈ ફરક ના પડે. એ તો ધ્યાન રાખશે ને ભાભી. ભાભી ધ્યાન રાખશે ને ભાભી. અરે અમે કેવી બેહાવો બેઠ્યું છીએ, અમે એનું ધ્યાન રાખશું. અમારે કામ હું સાખો દી ઘરમાં, કાંઈ થોડું બહારનું કામ લાવીએ છીએ. ઓન મજાન ઘરનું કામ હોય ને આનું કામ હાસવશું બસ. બાકી તમારા બે ભાઈના ટિફિન હોય એ તો દામિની વેલા ઉઠીને કરી દેશે, એમાં શું થઈ ગયું? એક કામ કરજો. દામિની, તબિયત બગડતી હશે ને, એને પણ બિચારીને હમણાં થોડા દિવસથી તો તબિયત ખરાબ જેવું છે. પણ જુઓ, આ મારું ટિફિન ના બનાવતા. મેં તો બહારથી હમણાં નક્કી કરી નાખ્યું છે, કારણ કે બધું જ કામ દામિની કરવાની હોય તો બિચારીને થોડો ઘણો આરામ તો મળવો જોઈએ. અરે ર બહારનું થોડું ખવાય, તબિયત ખરાબ થઈ જાય. આ કેવું ખરાબ તેલ આવે બહાર, બધું બહારનું કાંઈ ન ખવાય, ઘરની રસોઈ જ ખવાય. દામિની તો તારા અડધો કલાક મોડી ઉઠશે પણ તારું ટિફિન કરી દેશે ટાઈમે. મોટી ઉઠે તો ક્યાંથી ટિફિન થવાનું છે? જુઓ મમ્મી, ચિંતા ના કરો, મેં મીના બેનનું ટિફિન બંધાવી લેવાનો વિચાર કર્યો છે. બરાબર છે. આ તમારું પણ ટિફિન બંધાવી નાખશું. ના 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 મગજમારી જાય. ના રે ના. મારે શું કામ મીનાબેનના વાંચનું ખાવું છે? દામિની બનાવે છે ને તો ચૂપ રહો ને. હા, દામિની બનાવી દેશે. અને તું છે ને આ દવા છે ને પ્રાઇવેટ માંથી લઈ આવજો, સરકારી બરકારી જાતો નહીં. અમે શું કામ સરકારીમાં જઈએ? આમની દવા. હા, હા, એનું તો બધું રેડી છે, પણ તને હું ખાસ કહું છું, તું રૂમમાં જઈને આરામ કર. હા હું દૂધ લાવું હમણાં હો, તું આરામ કરજે. હા મમ્મી. દામિની મસ્ત દૂધ બનાવી દે બદામ વાળું. એ પીવે ને તો એને બાળકને ને એને બેયને સારું. અત્યારથી ખોરાક કરીને તો એને આમ હિંમત રહી. હા હા, ધ્યાન રાખજો હમણાં થોડા દિવસ. હા. ઓકે? હા, બદામ વાળું ને, બદામ ઉપર છે. ચાલો. જા જલ્દી બનાય, હા હા. જલ્દી જલ્દી બનાય. 1 કપ માર હાટું બનાવી લેશે. મારે પછી થોડું થોડું કામ કરવું પડશે. ટાટિયા ભાંગી જાય પછી શું કર્યું? હા હા હા. ક્યાં જવું છે તમારે? અરે શું ક્યાં જવું છે? જઈ રહ્યો છું ઓફિસે. ઓફિસ છે ને, મને ખબર છે તમે ઓફિસે જઈ રહ્યા છો. સાંભળ્યું અત્યારે બધું. અને શું વચ્ચે ડબકા પૂરતા હતા? હા પાડું છું, તો હા મર્યા કે અત્યારે ના બોલો, અત્યારે ના બોલો. પણ નહીં, તમારે તો બધું બોલી જ લેવું છે. ખરી છે હા તું? બોલીએ તો વાંધો, ના બોલીએ તો વાંધો. આમાં કરવું તો કરવું શું મારે? પણ એટલી તો બુદ્ધિ હોય કે નહીં માણસમાં કે ક્યારે શું બોલવું ને ક્યારે શું નહીં. હા, ભાભી પ્રેગ્નેન્ટ છે, એની સામે તમે એવું બતાવવા માંગતા હતા કે તમને આ વાતની ખુશી નથી. તો નથી જ ને, જરાય ખુશી નથી. પણ તને જાહેર જે- કરવાની જરૂર નથી. ખુશી મને પણ નથી.
મને પણ નથી ગમ્યું. અને આ મમ્મીએ શું ધારી છે? અરે તરત જ પોતાનું ત્રાજવું ફેરવી નાખ્યું. પોતે ભાભીની સાઈડ બોલવા લાગ્યા. હવે કોઈ કામ નથી કરવાનું, હવે તો એટલું ધ્યાન રાખજે, બદામ વાળું દૂધ. આ બધું શું હતું? અરે પ્રેગ્નેન્ટ જ છે. કઈ શું કેવું હવે? હા, એટલા માટે જ બોલતો હતો કે મમ્મી જેને પોતાની સાઈડ બદલી લે ને એ પહેલા આપણે કંઈક કરવું પડશે. એટલા માટે મમ્મીને સમજાવવાનો પ્રયત્ન કરતો હતો, પણ તું બાજુમાં બેઠી બેઠી કોણ જાણે ક્યારની ઠોવા મારતી હતી. ખબર પડે છે મને કે શું કરવું અને શું નહીં. એક વાતને મનમાં વિચારીને રાખજે. હા, જો આ ઘરમાં આમનો વારિસ આવ્યો ને તો હેરાન થઈ જઈશું. હા, ઘર આ જેના 2 ભાગ પડવાના હતા, પછી હામાં એનો વારિસ આવશે તો એનો ભાગ પડશે. એટલે આપણા હાથમાં કંઈ નહીં આવે. નહીં, એવું નહીં થાય. અને ભાભી ખાલી પ્રેગ્નેન્ટ જ છે. અરે એવું કોણે કહ્યું છે કે જે પ્રેગ્નેન્ટ હોય એ કામ ના કરી શકે? અત્યારે તો ડૉક્ટર જ કહે છે કે કામ કરવું જોઈએ. અને આજે થઈ રહ્યું છે ને તો હું થવા તો નહીં જ દઉં. ભાભી હવે જલસા કરે અને આપણે ઢસડીએ નહીં, એ તો નહીં બને. એમ પણ ભાઈનો પગાર ઓછો છે. આ છોકરાને જન્મ આપીને કરશે પણ શું? 9 મહિના જશે ને એટલે ખબર પડી જશે. એની દવાઓ, ટ્રીટમેન્ટ, સોનોગ્રાફી આ બધું છે ને એમ નામ નથી થતું. હોસ્પિટલના ધક્કા ખાશે ને એટલે ખબર પડશે. આટલો ભાર તો હતો માથે. હવે આ એક છોકરાનો ભાર વધારે નાખશે, કારણ કે પોતાને તો કોઈ જગ્યાએ નોકરી બદલવી નથી. ગમે તેમ કરીને પૈસા વધારે કમાવા પડશે, થોડી ઘણી ઘરની જવાબદારીઓ લેવી પડશે, એવું તો ભાન નથી. અને આ બંનેને મળીને એક જ કામ કરવું છે બસ. હવે છોકરાને જન્મ આપશે. કોણ જાણે છોકરા પાળવાની તેવડ નથી અને છોકરા જન્મા છે. દેવાંગ, આમાં નુકસાની આપણી જ છે. આ ફક્ત 9 મહિનાની વાત નથી. બાળકે જન્મ લઈ લીધો પછી એને ઉછેરવો તો પડશે જ ને. અને બાળક એમને મોટું નથી થતું, કેટલાય ખર્ચા થાય છે. ભાઈ પૈસા નહીં આપે તો સીધી એવી વાત છે ને, મમ્મી તમને જ કહેશે કે લાવ તું 2-5 રૂપિયા વધારે કમાય છે ને તો તું પૈસા દે. કઈ આપવાનું નથી. કેવી રીતે ના પાડશો? નોખા થઈ જઈશું. બીજું શું કરવાનું? અમારી આવક વધારે છે અને આ મોટા ભાઈ કઈ કમાવાના નથી. ખબર છે, તે દિવસે પણ કહી રહ્યા હતા કે ક્યારેય પણ પોતે પોતાની જોબ અને જે કામ કરી રહ્યા છે ને એને છોડશે નહીં. આ બોલો એની પહેલા વિચારો છો તમે કે શું બોલી રહ્યા છો? નોખા થવાની વાત છે ને, કોઈ દિવસ કરતા પણ નહીં. આ નોખા થશો તો તમને શું લાગે છે મમ્મી આપણને પ્રોપર્ટી આપશે? એમ કંઈ નહીં આપે. ભાગમાં આપણે આવીશું અને ખાલી હાથે ધક્કા મારીને બહાર કાઢશે. શું કામને બહાર કાઢે? આ પ્રોપર્ટી માત્ર ને માત્ર મોટા ભાઈને જ મળે ક્યારેય નહીં થવા દઉં. કોઈ પણ હિસાબે હું આ ઘરમાંથી મારો હિસ્સો લઈને જઈશ, પછી ભલે મારે ગમે તે કરવું પડે. પણ મમ્મી આપશે તો ને? તને શું લાગે છે મમ્મી આ બધી જ પ્રોપર્ટી મોટા ભાઈના હાથે કરી દેશે, એના નામે આપી દેશે? ક્યારેય નહીં થવા દઉં. કદાચ મારે ગમે તે કરવું પડે, પણ આ પ્રોપર્ટી અને બીજી જે કાંઈ પણ મમ્મીના નામે જાયદાદ છે એ બધી જ જાયદાદમાં હું મારો હિસ્સો લઈને રહીશ. પણ મમ્મી આપશે તો ને? તમે જો મમ્મી સામે આવું વર્તન કરતા રહેશો ને તો એક ફૂટી કોડી પણ નહીં આપે, એટલું યાદ રાખજો. અને રહી વાત આ ભાઈ ભાભીના બાળકની, તો મમ્મીની સામે આપણે એમ જ રાખવું પડશે કે આપણને બાળકથી કાંઈ વાંધો નથી, આપણે ખુશ જ છીએ. તો બાજી આપણા હાથમાં રહેશે. કેવી રીતે રહેશે એ સમજાવીશ. હા, કાલે જો બાળકનો જન્મ થયો અને બાળક આવી ગયું તો શું કરીશું? એટલે કોઈ પણ હિસાબે છે ને હા બાળકને રોકવું પડશે. આ ઘરમાં બાળક ના આવવું જોઈએ, તો જ આપણા માટે સારી બાબત છે. 9 મહિનાની વાર છે ને હજુ. 9 મહિના સુધી બાજી આપણા હાથમાં છે. કંઈક ને કંઈક તો બંદોબસ્ત થઈ જ જશે. અત્યારે ઉપાધિ ના કરો અને અત્યારે એવું જ રાખજો કે તમને આ બાળકથી કંઈ વાંધો નથી, તમે ખુશ છો. સમજી ગયા? હા, નાટક કરતું રહેવાનું છે મમ્મીની સામે. બાકી મોટા ભાઈને અને ભાભીને તો ખબર જ છે કે આપણે લોકો આ બધું શું કામ કરી રહ્યા છીએ. એ લોકો તો આપણને આપણા કરતા વધારે સારી રીતે જાણે છે. તને શું લાગે છે એ લોકો આટલા બધા સમય સુધી ચૂપ બેસશે, આપણી પાછળ કંઈ નહીં કરે? પણ માણસ સુધરી પણ શકે ને. માણસની ફિતરત છે, ગમે ત્યારે બદલાઈ શકે છે. જો આપણે સુધરી જઈએ તો
મતલબ કંઈ સમજાયું નહીં. સારા થવાનું નાટક કરવાનું અને સુધરી જઈએ તો બંને વચ્ચે તફાવત છે. હું એ જ કહું છું, બંને વચ્ચે તફાવત છે. પણ સુધરી જવાનું નાટક કરીએ તો કોને ખબર કે આપણે સુધર્યા છીએ કે નહીં? એ તો આપણને જ ખબર છે ને. એ લોકોને તો એવું જ લાગશે ને કે આપણા મનમાં પાપ નથી. બરાબર છે. હા, તારી વાત પ્રમાણે આમાં જ આપણા લોકોની સેફટી છે. એ લોકોને લાગશે કે આપણે લોકો એમની ચિંતા કરી રહ્યા છીએ, એમના માટે જ આ બધું કરી રહ્યા છીએ. પણ આ આખા પ્લાનની પાછળ આપણો સ્વાર્થ છે. ચાલો તો મારે મારા વાલા ભાભી માટે દૂધ બનાવવાનું છે ને, બદામ વાળું. હા, હું પણ મારું કામ પતાવું છું. જોજે, બરાબર ધ્યાન રાખજે. હા. હજી કઈ રસોઈ નથી બનાવી તો ભાઈ કરે શું? દામિની, ઓ દામિની, દામિની, હા મમ્મી. રસોઈ કાંઈ નથી બનાવી તો બપોર ખાશું હું? હા મને ખબર છે, બસ હવે બનાવું જ છું. હવે બનાવું છું એટલે ઘરમાં શાકભાજી નથી પડી અને હજી બધું લાવવાનું બાકી છે. તું એમ કહેશો કે હમણાં બનાવી દઈશ? હા, 4-5 દિવસથી શાકભાજી તો બનાવીએ છીએ, એટલે મેં વિચાર્યું છે કે આજે કઠોળ બનાવી નાખીશું. બસ હવે બનાવું જ છું. શું બનાવીશ કઠોળમાં કે? તને ખબર છે ને કે મીરાઓની તબિયત સારી રહેતી નથી, એને અમુક વાયુવાળા શાકભાજી ખવડાવતા નથી, તો પછી તું કઠોળ ખવડાવીશ તો એની હાલત કેવી થશે? અરે મમ્મી, હું થોડી ને કઈ 10 વાર પ્રેગ્નેન્ટ થઈ છું કે મને ખબર હોય કે આ ખાવું જોઈએ, આ ના ખાવું જોઈએ. હા, મીરા ભાભી માટે બધું નવું છે ને, તો મારા માટે પણ નવું જ છે. મને પણ આ બધી વસ્તુની નોલેજ ના હોય, તમને પૂછી પૂછીને બધું કરીશ. અને રહી વાત હજુ સુધી રસોઈ નથી બની ને, અરે તો તમે જ વિચાર કરો ને. હા, ભાભી જ્યારથી આવે છે ત્યારથી એમના કામમાં જ લાગેલી છું. હા, એમના બ્લેન્કેટ ને બધું જોતું હતું, એ હતું માળી. હવે તમે ના પાડી હતી કે હવે એને નથી ચડવાનું ત્યાં, એટલે ત્યાંથી બધું ઉતાર્યું, પછી એમને બદામવાળું દૂધ બનાવી દીધું. એમની ને એમની સેવામાં લાગેલી છું. હો, ત્યાં તો ગણાવી દીધું તે. હા, હું આખા ઘરના અડધા કામ કરી નાખું છું તો મેં તો કોઈ દી ન સંભળાયું. આ મારા છોકરાને એટલા મોટા કરાવ્યા અને તમારે એને પૌણાવ્યા અને ત્યાર પછીની હજી સુધીની જવાબદારી બધી નિભાવું છું તો અમે તો ન સંભળાયું. તમે તો હજી કાલના આવ્યા ને 2 કામ શું કર્યા કે સંભળાવવાનું ચાલુ કરી દીધું? અરે સંભળાવતી નથી, તમને ફક્ત વાત કરું છું કે આ કારણથી નથી બની રસોઈ. અને મમ્મી તમે તો જુઓ, હા કાચીડો રંગ બદલે ને એવી રીતે રંગ બદલી રહ્યા છો. અત્યાર સુધી તો તમે કોઈ દિવસ મને કાંઈ નથી કહ્યું, પણ આ ભાભી પ્રેગ્નેન્ટ થઈ ગયા કે તમે તો મને સંભળાવવાનું ચાલુ કરી દીધું. તમે તો તમારો પક્ષ બદલી નાખ્યો. અરે એ ભગવાન, હા તો હું બોલસ મેં મારો રંગ બદલી નાખ્યો એટલે એનો મતલબ એ થયો ને કે તને સારું નથી લાગતું? હા, મીરાઓને સારા દિવસો સેડ્યા હેને, કાલ હવારે ભગવાન દીકરો દેહે અને તને સારું ન લાગ્યું, એ વાત તો નક્કી છે. અરે કાલ હવારે તને સારા દિવસો જાય તો તને હું હથેળીમાં રાખી? તને એમ વિચાર નથી આવતો કે અત્યારે જે કાર્ય કરવાનું છે એમાં હું ધ્યાન આપું, નહીં કે મારી હામું જીભડો કરું? અરે મારે પણ જીભડો નથી ચલાવો, અને હું જે કહી રહી છું ને તમે સમજી નથી રહ્યા. કઈ વાતને કઈ દિશામાં લઈ રહ્યા છો? હવે તો તું મને સમજાવવા વાળી આવી ગઈ છું. તું મારી હાહુ છો કે હું તારી હાહુ, એ મને સમજ નથી પડતી. હવે તમે કયો ને એમ હું કરું, લ્યો બોલો ત્યારે. હા જો મમ્મી, તમે છે ને મને ખોટી સમજો છો. અને રહી વાત કામ કરવાની, અને હવે તો ડોક્ટર પણ કહે છે સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય ને તો ફક્ત એને આરામ ના કરવો જોઈએ, એને થોડું ઘણું ઘરનું કામ પણ કરવું જોઈએ, તો બાળક અંદર હળતું ફરતું રહે. હા, અમને ખબર છે કે ઘરનું કામ કરવું જોઈએ. અમે તે ડિલિવરી કરીશ છે, અમને ખબર છે કે કેટલું કામ કરવું જોઈએ કેટલું ન કરવું જોઈએ. પણ આજના યુગ પ્રમાણે ખોરાક એવા થઈ ગયા છે કે છે ને ડોક્ટર આરામ કરવાનું કે 5 મહિના ધ્યાન રાખવાનું હોય, પછી 2 મહિના કામ કરવાનું હોય. મને બધી ખબર પડે છે, અને જો ધ્યાન ન રાખીને તો સીતાનું ઊંધું થઈ જાય. એની કરતા મહેરબાની કરીને હું જેટલું કહું ને એટલું ઘરમાં કામ કરો ને તો બસ. એ તો ગમે એટલું ધ્યાન રાખો મમ્મી, જે નસીબમાં થવાનું લખ્યું હોય ને થઈને જ રહી છે. અરે માની લો કે હું તો ગમે એટલું ભાભીને હાથમાં રાખું, પણ ભાભી જ પોતાનું ધ્યાન નહીં રાખે તો એમની ગેરજવાબદારીના કારણે હું પણ વાકમાં આવી શકું ને. તમે તો કાલ સવારે કઈ ઊંચ નીચ થઈ તો મને જ કહેશો ને કે મેં ધ્યાન નહોતું રાખ્યું. હા, મારી સેવા કરવાનો તો કઈ મતલબ જ નથી ને. હાય હાય,
આ સેવા તો કઈ ઘેર, પણ તું આવું વિચારસ એની મને ખબર નહોતી. આવું તો કઈ વિચારાતું હશે? આટલા મોટા નબળા વિચારો, અરે આવા વિચાર હોતા હશે કઈ? હે ભગવાન, અરે મોસની થઈ જાય એટલે તો કહેવાનું થાય છે હું અમારી મોટી વહુને હારા દિવસો સીડામાં તું રાજી તો નથી જ તે. મારે દેવાંગને કેવું પડશે, તારી બાયડીને કહી દેજે આવા આવા નબળા વિચારો કરે છે. મારે કોને કેવું? મારે કોઈ મોટા નથી કે એને હું જઈને કહું કે મારા દીકરાની વહુ આવી છે. હે ભગવાન, અરે હું રાજી જ છું, મને શું વાંધો હોય? ઘરમાં નાનું બેબી આવે તો કોણ રાજી ન થાય? અને રહી વાત આ ઊંચ નીચની જે વાત કરું છું ને, મારો કહેવાનો ભાવાર્થ એમ છે કે આપણે ગમે એટલું ધ્યાન રાખીશું, પણ ભાભી જ પોતાનું ધ્યાન નહીં રાખે તો કંઈ થઈ શકે કે નહીં? ધ્યાન રાખે જ છે. આપણે મોઢામાંથી ફાટવું પડે કે ભાભી શાંતિથી બેહો તમ તાર, હું બધું કરી નાખાય. અને મમ્મી છે ને, તાર મમ્મીને તમારી પાસે બેહાડો, કાંઈ કામ હોય તો મમ્મીને કહેજો, એ મને સીંધી દે. એમ તો મોઢામાં તું ફાટી જ નથી. કાલ સવારે તારોય વારો આવશે તો તારે આમ થાય તને કેવું લાગશે? મારી ભૂલ મમ્મી કે મેં રસોઈ ના બનાવી અને વાતને અહીંયા સુધી લઈ ગઈ. હવે હું ધ્યાન રાખીશ. તમે કહેશો ને બધું જ કરીશ, જેમ કહેશો ને એમ કરીશ, બસ. હા તો અત્યાર સુધીમાં રસોઈ બની ગઈ હોત. આ માણસ કાંઈ નહીં, શાક ન હોય તો કાંઈ નહીં, પણ એક રોટલી તો બનાવીને રાખી દે, દાળ ભાત તો બનાવી દે. સંભારોય નથી, મને કોબીન સંભારા વગર નથી હાલતું, ખબર છે તને? મને સંભારાનું કાંઈ નથી લાવી તો મને ભાવશે નહીં ખાવાનું. એક તો આખો દી અડધું ઘરનું કામ કરું છું, આ ટાટિયા મારા કામ નથી દેતા, અને દૂધ મને હતતું નથી. હવે મારી હાટો બધા વાળું દૂધ નહીં બનાવતી. તું હટ હવે છે ને કાંઈક બધું લઈ આય અને જાય નાકે લારી ઊભી હશે અને ફટાફટ રોહડે રાંધવા સાઈડ એટલે હું ખાવા ભેળી થાવ. મારાથી ભૂખ્યું નથી રહેવાતું, મારી ડાયાબિટીસ વધી જાહે. પતિ કે મને તો હજુ બાકી હશે બોલવાનું. હવે મને કહી દો કે ભાભીને કયું શાક ખવાય ને એટલે એ શાક જ બનાવવું. એની હાટું તાંજળિયાની ભાજી બનાવશે અને સરસ મજાના ભાત વઘારેલા બનાવશે. અને કાંદા નહીં નાખતી, નકર એને ગરમ પડશે. હા, નાની ફૂલકા રોટલી બનાવવાની છે, દડા જેવી. પણ એમાં ઘી વધારે લગાડશે અને બે જ રોટલી ખાય એટલે ગરમ ગરમ જ એને ભાણું પીરસવાનું છે. મને તું કે એટલે હું ફટાફટ એને ખવડાવવા લઈ જાઉં. અરે 3 રોટલી ખાશે, હું બનાવું ને કેમ ના ખાય? એમની દેરાણી બનાવીને. તમે છે ને હવે જઈને બહાર બેસો, હું ફટાફટ ખાવાનું બનાવી નાખું. જાઓ. હા જલ્દી કરજે, પેલા તું શાક લઈ આય. હા, બધી બળતરા મારે જ છે આખા ઘરની. કોણ જાણે ભગવાન કઈ આમાંથી મને છુટકારો દે. હે ભગવાન, આ શું નવી મુસીબત આવી છે માથે?